નવસારી, તાપી, વલસાડ અને સુરત જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. સુરત, તાપી અને ડાંગ જિલ્લામાં વરસી રહેલા વરસાદના કારણે નદીઓમાં વધારો થયો છે, જેમાં પર તંત્ર નજર રાખી બેઠું છે અને ઘટના ઘટે તે પહોંચી વળવા માટે પણ તૈયારીઓ શરૂ કરી છે. જિલ્લામાં ગતરોજથી વરસાદી માહોલ જામ્યો છે. વલસાડ અને નવસારી જિલ્લાઓમાં નદી કાંઠાના લોકોને એલર્ટ કર્યા છે. જિલ્લામાં આવેલ મોટાભાગના લો લેવલ બ્રિજ નદીઓની સપાટી વધતા પાણીમાં ગરક થયા છે, જેમાં બિલીમોરા શહેરને અડીને આવેલ આતલિયા અને ઉડાચ ને જોડતો લો લેવલ બ્રિજ પણ પાણીમાં ગરકાવ થયો છે. ગણદેવી તાલુકામાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ઉપરવાસમાં વરસેલા સતત વરસાદને કારણે તેની સીધી અસર નવસારી જિલ્લામાંથી પસાર થતી નદીઓ ઉપર જોવા મળી રહી છે, જેમાં પૂર્ણ, કાવેરી, અંબિકા જેવી નદીઓના જળસ્તર સપાટીમાં વધારો થયો છે. કાવેરી નદીના જળ સપાટી 12 ફૂટે પહોંચી છે. નદીમાં ભયજનક સપાટી 19 ફૂટ છે. જો 24 કલાક સતત વરસાદ વરસી રહ્યો હતો તો કાવેરી સહિત અંબિકા, પૂર્ણા નદી પણ જળ સપાટીમાં વધારો થઈ શકે છે. તંત્ર દ્વારા નવો પુલ 10 વર્ષ પહેલા બનાવાયો હતો, પરંતુ છેલ્લા 2 વર્ષથી પુલ પૂરના કારણે ક્ષતિગ્રસ્ત થયો છે. તેના એક ભાગ નીચે બેસી જતા તેને ભયજનક જાહેર કરવામાં આવ્યો છે, જેથી આ પુલ જાહેર ઉપયોગ માટે બંધ થયો છે, જેના કારણે ફરજિયાત 5 જેટલા ગામજનોને લો લેવલ બ્રિજનો ઉપયોગ કરવાની ફરજ પડી છે. પરંતુ આ બ્રિજ પર પાણીમાં ગરક થતા ગામોને 10 થી 15 કિલોમીટરનો ફરજિયાત ચકરાવો લેવામાં વારો આવ્યો છે. હવે જોવું રહ્યું કે આ પૂર્ણા નદી પર બનેલો આ બ્રિજ ક્યારે રિપેર થઈ શકે છે. નવસારી જિલ્લામાં છેલ્લા 48 કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. શહેરની સાથે દરિયા કિનારા વસેલા ગામડાઓમાં પણ કપરી સ્થિતિ નિર્માણ થયું છે. જલાલપુર તાલુકામાં બોરસી ગામના દરિયા કિનારે પ્રોટેક્શન વોલ ન હોવાથી દરિયાના પાણીનો ગામમાં પ્રવેશવાની તૈયારી છે. છેલ્લા 10 વર્ષથી ગ્રામજનોની રજૂઆત બેઅસર થઈ રહી છે. નવસારી જિલ્લાને હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટની કક્ષામાં મૂકવામાં આવ્યું છે. સમગ્ર દિવસ દરમિયાન દરેક તાલુકામાં વરસાદ નોંધાયો છે. જલાલપુર તાલુકામાં બોરસી ગામની વાત કરવામાં આવે તો અહીં છેલ્લા 10 વર્ષથી દરિયા કિનારે પ્રોટેક્શન વોલ બની નથી, જેને કારણે ચોમાસામાં ગાંડાતુર બનતો દરિયો વસેલા ઘર સુધી પહોંચી જાય છે. ધસમસતા દરિયાનો પ્રવાહ ગામમાં પ્રવેશે છે અને કેટલાક ઘરોમાં પાણીનો ભરાવાની સમસ્યાઓ ગ્રામજનો પીડાઈ રહ્યા છે. આ વખતની સિઝનમાં દરિયાનો કરંટ એટલો વધ્યો છે કે દરિયા કરંટ ધરાવતું પાણી સીધું જ ગામમાં પ્રવેશવાની સંભાવના છે, જેને કારણે બોરસીના ગ્રામજનો દ્વારા સ્થાનિક ધારાસભ્ય, સાંસદ સહિત તમામ સરકારી કર્મચારીઓ તથા કચેરીઓમાં પ્રોટેક્શન વોલ બનાવવાની લઈ માંગ કરી છે. પ્રોટેક્શન વોલ બોરસી ગામથી દૂર આવેલા માછીવાડમાં બની છે, પરંતુ બોરસી ગામમાં હજુ સુધી આ પ્રોટેક્શન વોલ બની નથી, જે દરિયામાં ગામમાં પ્રવેશતો અટકાવી શકે. જગદીશભાઈ દયાભાઈ પટેલ છે. બોરસી ગામનો રહેવાસી છું. છેલ્લા 10 વર્ષથી અમે આ પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છીએ, પરંતુ આ વર્ષે તમે જોઈ શકો છો કે દરિયાના પાણી કિનારો લાંદી અને ગામમાં પ્રવેશ કરી ચૂક્યા છે. ગામમાં પ્રવેશ કરી અમારા ખેતી અને અમારા ઘર-બારને પણ અંદર બી પાણી ભરાઈ ચૂક્યા છે. આજે અમારે 1-2 ઘરના તો માણસોને બી શિફ્ટ કરીને બીજી જગ્યાએ લઈ જવા પડ્યા છે. આ અંગે અમે છેલ્લા 10 વર્ષથી સતત રજૂઆતો કરી રહ્યા છીએ કે અમને પ્રોટેક્શન વોલ બનાવીને આપો, જેથી અમારા ગામનું રક્ષણ થાય અને અમે સુખ ચેનથી જીવી શકીએ. પરંતુ છેલ્લા 10 વર્ષ અને છેલ્લા 2 વર્ષથી તો અમે ખૂબ ફોર્સથી રજૂઆત કરી હતી કે આ પ્રોટેક્શન વોલ નહીં બનાવવામાં તો ગામનું અસ્તિત્વ કદાચ સંકટમાં આવી જાય એવું છે. તો છતાં અમને કોઈ પ્રોટેક્શન વોલ બનાવી નથી અને આજે તમે જોઈ શકો છો એનું પરિણામ કે ગામમાં પાણી પ્રવેશ ચૂક્યા છે. આ જ પાણીને લીધે ગામના બહેનો અને બાળકો સતત ભય હેઠળ જીવી રહ્યા છે અને એને અમે બીજી જગ્યાએ શિફ્ટ કરવાનું વિચારી રહ્યા છીએ.